वन्दे बोधमयं नित्यं गुरुं शङ्कररूपिणं यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। बन्धवगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतम पुंज जासु बचन रवि कर निकर जासु बचन रवि कर निकर। જય સિયારામ બધાને. આપણે મનુ ને શત્રુપાના અવતારની વાત કરી રહ્યા હતા, પણ એની જોડે જોડે રામચરિત માનસની રચનાની પણ આપણે વાત કરી. એટલે અત્યારે મનુ શત્રુપાનો પ્રસંગ આપણે પાછળથી લઈએ. પહેલા રામચરિત માનસની રચનાની જે બાપુએ વાત કરી હતી દેવપ્રયાગમાં, એનું આપણે જે ચર્ચા કરતા હતા તેની પૂરી એને પહેલા એ કરીએ અને પછી મનુ શત્રુપાની વાત કરીશું. આજે કદાચ 5-10 મિનિટ વધારે થાય તોય બહુ ચિંતા ના કરશો, કારણ કે 2 વીકનું વેકેશન આવે છે. એટલે વી હેવ એ વેકેશન કમિંગ અપ, સમર વેકેશન. સો દેવપ્રયાગની કથામાં બાપુએ કીધું કે શિવજીએ આની રચના કરી. રચી મહેશ નિજ માનસ રાખા, પાઈ સુસમય શિવાસન ભાખા. એટલે શિવજીએ રચના કરીને પાર્વતીજીને કીધું, એ જ શિવજીએ કાગભૂસુંડીજીને આપી આ રામચરિત માનસની કથા, અને એ જ શિવજીએ યાજ્ઞવલ્કજીને પણ આપી. હવે એ સ્પષ્ટ લખ્યું નથી રામચરિત માનસમાં, તેહિસન જાગ બલિક પુની પાવા એવું લખ્યું છે, પણ તેહિસન એટલે શિવજીની સાથે. બાપુએ ખુલાસો કર્યો દેવપ્રયાગની કથામાં કે શિવજી પાસેથી કાગભૂસુંડીને મળ્યું, શિવજી પાસેથી પાર્વતીજીને મળ્યું, અને શિવજી પાસેથી જ યાજ્ઞવલ્કજીને મળ્યું. યાજ્ઞવલ્કજીએ પછી કથા ભરદ્વાજજીને સંભળાવી, કાગભૂસુંડીજીએ પછી એ કથા ગરુડજીને સંભળાવી, અને યાજ્ઞવલ્કજીએ ભારદ્વાજજીને પણ સંભળાવી. અને બાપુએ એવું કીધું કે યાજ્ઞવલ્કજીએ નરહરિ મહારાજને પણ આ કથા સંભળાવી. નરહરિ મહારાજ એટલે તુલસીદાસજીના ગુરુ. એટલે યાજ્ઞવલ્કજીએ ભરદ્વાજજીને પણ સંભળાવી અને નરહરિ મહારાજને પણ સંભળાવી, અને પછી નરહરિ મહારાજે તુલસીદાસજીને સંભળાવી, અને એવી રીતે આ આખી માનસની રચના આગળ ચાલી. એવું બાપુએ દેવપ્રયાગની 6થા દિવસની કથામાં કીધું. પણ એ કહેતા એ સાથે સાથે એમને માનસની રામચરિત માનસની રચનામાં આખું રચનાનું એક ચિત્ર દોર્યું હતું એમને, અને પછી જલ્દી ઉપરથી કહી ગયા હતા. પણ મારે તમને એ ફરી હવે સરલાબેન હમણાં મૂકશે એટલે એ ચિત્ર વિશે થોડી આપણે ચર્ચા કરીએ. બાપુએ આ દોર્યું હતું, સ્લેટની અંદર દોર્યું હતું. એમાં એ આ જો આપણે સમજી જઈએ ને તો માનસની રચના, રામચરિત માનસની રચનામાં આપણને ઘણી બધી સમજણ, એટલે ઘણી બધી નહીં પણ જેટલી પડે એટલી થોડીક સમજણ પડવા માંડે. અને એ ચિત્રમાં તમે જોશો તો વચ્ચે જે મેઇન સર્કલ છે એ બાપુ કે છે કે એને તમે માનસરોવર સમજો, અને એની અંદર ટપકા ટપકા છે એ પાણી છે, અને એની અંદર લખેલું છે ઉપર રામ, વચ્ચે ચરિત અને છેલ્લે માનસ. બાપુએ કીધું કે આ રામચરિત માનસ સીધું નથી લખાયું, આમ ઊભું લખાયું છે. એટલા માટે કે પહેલા આપણું માનસ શુદ્ધ થાય. માનસ એટલે હૃદય. આપણે વ્યક્તિનું પહેલા હૃદય પવિત્ર થાય, અને જો હૃદય આપણું પવિત્ર થાય, બધો કચરો, વિકારો, મેલ બધા નીકળી જાય, તો ધીરે ધીરે આપણા ચરિત્રમાં એ દેખાવા મળે. ચરિત્રમાં એટલે આપણા આચરણમાં આવે, આપણા જીવન ચરિત્રમાં આવે, આપણા જીવનમાં આવે, એટલે આચરણમાં આવે. એટલે પહેલા
આપણું હૃદયમાં આવે, પછી હૃદય શુદ્ધ થાય, પછી આપણા આચરણમાં એટલે ચરિત્રમાં આવે. અને જ્યારે આપણું હૃદય શુદ્ધ થાય અને જ્યારે આપણું ચરિત્ર આચરણ શુદ્ધ થાય પછી આપણને રામની પ્રાપ્તિ થાય. એટલા માટે રામ, ચરિત અને માનસ. પછી કીધું કે આના 4 ઘાટ છે. આપણે બધા જ જાણીએ છીએ આ 4 ઘાટ. શરણાગતિનો ઘાટ, એનો જ્યાં તુલસીદાસજી પોતાના મનને અથવા તો એવું કહો કે સંતોને કથા કહી રહ્યા છે, નીચેનો સૌથી નીચેનો ઘાટ. પછી ડાબી બાજુ કર્મનો ઘાટ છે, ત્યાં યાજ્ઞવલ્કજી ભરદ્વાજજીને કથા કહી રહ્યા છે. પછી આગળ જતા જ્ઞાનનો ઘાટ છે, ત્યાં શિવજી પાર્વતીજીને કથા કહી રહ્યા છે. અને છેલ્લે ઉપાસનાનો ઘાટ છે, એને બાપુ કે ઉપાસનાનો પણ કહેવાય, સાધનાનો પણ કહેવાય છે, ભજનનો પણ કહેવાય છે, કોક ભક્તિનો ઘાટ પણ કહે છે એમ કે. અને ત્યાં કાગભૂષણજી ગરુડજીને કથા એનો કહી રહ્યા છે એનો. પણ આ સર્કલ એટલા માટે જ એની ચારે બાજુનું કે તમે રામચરિત માનસની તમે રચના જુઓ. તુલસીદાસજીએ આની રચના કરી શરણાગતિના ઘાટથી. વર્ણાનામ અર્થ સંધાનામ રસાનામ છંદસામપી, ત્યાંથી તુલસીની શરૂઆત થઈ, તુલસીદાસજીની શરણાગતિના ઘાટ પરથી. શરણાગતિના ઘાટ પરથી એ કથા ફરતી 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 કર્મના ઘાટ પર ગઈ. ક્યાં લગભગ 43 દોહાની આજુબાજુ. પછી હવે તમે 1-2 આમ તેમ કહી શકો, પણ લગભગ 43 દોહાથી ભરદ્વાજ મુનિ બસહી પ્રયાગા, તિનહી રામ પદ અતિ અનુરાગા. ત્યાંથી એ કથા કર્મના ઘાટ પર. પછી કર્મના ઘાટથી એ કથા જ્ઞાનના ઘાટ પર ગઈ. એટલે શિવજી અને પાર્વતી લગભગ 111ની આસપાસના દોહાની અંદર શિવજી ને પાર્વતીજીના સંવાદો શરૂ થાય છે અને એના મગન ધ્યાન રસ દંડ જુગ પુનિ મન બાહેર કીન, રઘુપતિ ચરિત મહેશ તબ હર્ષિત વર્ણે લીન. અને જ્ઞાનના ઘાટ ઉપરથી એ કથા છેલ્લે ઉત્તરકાંડમાં આ ઉપાસનાના ઘાટ પર કાગભૂષુંડીજી જ્યાં ગરુડજીને કહી રહ્યા છે તે. કાગભૂષુંડીજીની કથાની શરૂઆત તો જેવી શિવજીએ પાર્વતીને કથા કહેવા માંડી ત્યાંથી જ શરૂ થઈ ગઈ છે. કારણ કે શિવજીએ જે કથા કીધી છે પાર્વતીજીને, એ એમને કહીને જ કહ્યું છે કે દેવી, જે કથા મેં કાગભૂષુંડી પાસેથી સાંભળી હું ત્યાં ફરતો ફરતો એમ કે તમારા વિયોગમાં જઈ પહોંચ્યો તો એ કથા હું તમને કહેવા જઈ રહ્યો છું. એટલે ઇનડાયરેક્ટલી તો જેવું શિવજીનો કથા શરૂ કરી અને શિવજીએ કથા કરી, કાગભૂષુંડી જે ગરુડજીને કથા કીધી એ કથા શિવજીએ પાર્વતીજીને કીધી. પણ છતાંય સ્પષ્ટ પ્રવેશ કાગભૂષુંડીને એના સંવાદો વધારે પડતા બધા આપણને ઉત્તરકાંડમાં જોવા મળે. બરાબર? એટલે એક આખું સર્કલ થઈ ગયું. શરણાગતિના ઘાટ પરથી કર્મના ઘાટ પર કથા ગઈ, કર્મના ઘાટ પરથી જ્ઞાનના ઘાટ પર કથા ગઈ, જ્ઞાનના ઘાટથી ઉપાસના, અને ઉપાસનાના ઘાટથી શરણાગતિના ઘાટ પર. કારણ કે છેલ્લે તો કાગભૂષુંડીજીએ પણ ઉપાસના કરતા 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 ભગવાનની શરણાગતિ લઈ લીધી. તો આ દેવપ્રયાગમાં નહીં, પહેલા બાપુએ આગલી કથાઓમાં કીધું છે કે શરણાગતિના ઘાટ પરથી કર્મના ઘાટ પર કથા કેમ ગઈ. જ્ઞાનના ઘાટ પર પણ જઈ શકતી, ઉપાસનાના ઘાટ પર પણ જઈ શકતી હતી, પણ એમ કે ન ગઈ એટલા માટે કે શરણાગતિ જેને સ્વીકારી હોય કે બસ હવે તો દીનતાનો જેનો ઘાટ હોય કે હવે તો ભગવાન કે એ સદગુરુ મેં તારું શરણ લઈ લીધું, હવે તું જે કરે તે ખરું. હે ભગવાન, મેં તારું શરણ લઈ લીધું, હવે તું જે કરે તે ખરું. બાપુ કે નહીં, શરણાગતિના ઘાટ પર બેઠા પછી પણ તમારું કર્મ ચાલુ રાખવાનું. ગીતાએ પણ કીધું કે યજ્ઞ, તપ ને દાન, એ 3 કર્મ ક્યારેય એમ કે છોડવા નહીં. બાપુ કે આમાંય તમે કર્મ કર્યા વગર રહી નહીં શકો. એટલે એમ કે કર્મ તો માણસે કઈ ને કઈ કરવું પડે. શરીરથી નહીં કરો તો મનથી કરશો, એમ કે વિચારોથી કરશો.
પણ કંઈ ને કંઈ કર્મ તો થશે. એટલે કે શરણાગતિના ઘાટ પર બેઠેલો માણસ આપણા જેવો, આપણા માટે છે કે આપણે એમ કે એનો આળસુ ન થઈ જઈએ, એટલા માટે આ કથાને એનો શરણાગતિના ઘાટ ઉપરથી કર્મના ઘાટ પર લઈ જવાની. હવે કર્મના ઘાટ પર જઈએ ને તો પછી આપણે બહુ બધું કર્મ કરીએ ને તો બાપુ કે કર્મનો પાછો અહંકાર આવે. કર્મ એનું શરૂ કરીએ કે મેં આ કર્યું, મેં તે કર્યું, એટલે અહંકારથી બચવું પડે. તો અહંકારથી કેવી રીતે બચાય? તો કે એના માટે વિવેક જોઈએ, એનું જ્ઞાન જોઈએ. જ્ઞાન માન જહ એક ઉનાઈ, દેખીએ બ્રહ્મ સમાન સબ માહી. જ્ઞાન એને કહેવાય કે જ્યાં કોઈ પણ માન ન હોય, એટલે સાચું જ્ઞાન એમ કે ત્યાં. એટલે એમ કે આપણું કર્મના ઘાટ પર બેઠેલા ને કર્મઠ જે બહુ કામ કરતો હોય એને પોતાને અભિમાન ના આવી જાય, મેં આ કર્યું, મેં તે કર્યું. એટલે એને કીધું કે તારે જ્ઞાનના ઘાટ પર જવાનું અને જાણવાનું કે જ્ઞાન, સાચા જ્ઞાનના ઘાટ પર તું ત્યારે બેઠો કહેવાય જ્યારે તારામાં કોઈ પણ જાતનું અપમાન, એટલે અભિમાન, સ્વમાન, અભિમાન, બધા જાતના માન ન હોય. એમ કે મૂળ તો અભિમાન તરફ ઇશારો છે, અભિમાન. એટલા માટે આ કથાને કર્મના ઘાટ પરથી જ્ઞાનના ઘાટ પર લઈ. હવે થાય શું કે આપણામાં એનું જ્ઞાન બહુ આવી ગયું. એનું ભાઈ જ્ઞાન વધારે પડતું જ્ઞાન હોય તો ગીતામાં ભગવાને પણ કીધું કે કૃષ્ણ ભગવાને પણ કે ભાઈ મને જ્ઞાની તો ગમે, પણ મને કેવો જ્ઞાની ગમે? કે જ્ઞાની ભક્ત મને ગમે. એટલે એકલું કોળું ધાકડ જ્ઞાન હોય તે પણ ન ચાલે એમ કે એટલે જ્ઞાનની જોડે જોડે ભક્તિની જરૂર પડે. એટલા માટે જ્ઞાન ઘાટ પરથી કથા ભક્તિના ઘાટ પર ગઈ. હવે ભક્તિનો ઘાટ એને સાધનાનો ઘાટ કહો, ભજનનો ઘાટ કહો. કારણ કે કાગભૂષણની તો ભજન જ કરતા હતા ને આખો વખત જ આંબ છાહ કર માનસ પૂજા, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. તજી હરિ ભજન કાજ નહીં દૂજા. એમને બીજું કોઈ કામ જ હતું નહીં, ખાલી એમ કે ઉપાસના જ કરતા હતા, સાધના જ કરતા હતા, ભજન જ કરતા હતા. પણ ગમે એટલી તમે સાધના કરો, ગમે એટલું તમે ભજન કરો, આપણી સાધના પર આપણે બહુ જોર નહીં રાખવાનું. આપણી સાધના પર આપણે એટલો બધો વિશ્વાસ નહીં રાખવાનો. છેલ્લે તો ભગવાનની શરણાગતિ લેવી જ પડે. એટલે ઉપાસનાના ઘાટ ઉપરથી કથાને પાછો શરણાગતિના ઘાટ પર લાવ્યો કે ભાઈ એકલી સાધનામાં પર તમે એમ કે પોતાની સાધના પર તમે વધારે પડતું એ ના આપશો. કારણ કે યહ ગુણ સાધન તે નહીં હોહી, તુમ્હારી કૃપા પાવ કોઈ કોઈ. એટલે કે ભગવાનની છેવટે તો કૃપા પર જ આવી જાય. એટલે કે કૃપા એટલે બસ ભગવાન તમે, હવે હું તમારા શરણે આવ્યો છું અને તમે મારી પર એમ કે કૃપા કરો. એટલે આ રામચરિત માનસની રચનાની અંદર આ ગુપ્ત પ્રગટ છે. બાપુ જેવા સદગુરુ આપણને બતાવે નહીં તો આપણને ખબર પણ ના પડે. કે આપણને તો એ ખબર નહીં પડતી કે આ કથાની શરૂઆત તુલસીદાસજીએ ક્યાંથી થઈ અને ભરદ્વાજ યાજ્ઞવલ્કજીએ ક્યાંથી કરી, શિવજીએ ક્યાંથી કરી અને કાગભૂષુંડે ક્યાંથી કરી. પણ જે આનો અભ્યાસ કરે છે તો બાપુએ આપણને અભ્યાસ કરીને કીધું કે આ કથા શરણાગતિના ઘાટ ઉપરથી કર્મના ઘાટ પર ગઈ, કર્મના ઘાટ પરથી જ્ઞાનના ઘાટ પર ગઈ, જ્ઞાનના ઘાટ પરથી ઉપાસનાના ઘાટ પર ગઈ અને ઉપાસના કરી કરીને, ભજન કરી કરીને, સાધના કરી કરીને ફરી પાછી એમ કે શરણાગતિ પર દીનતાના ઘાટ ઉપર એમ કે આવી ગઈ. એટલે આ એ બાપુએ જે ચિત્ર દેવપ્રયાગમાં સ્લેટમાં દોર્યું હતું તેનું આ થોડોક વિસ્તાર કરીને તમને જણાવ્યું. આનાથી આપણે બાલકાંડનું અત્યારે એ કરી રહ્યા છે તો થોડીક રામચરિત માનસની રચનાની થોડી આપણને વધારે સમજણ આવે. આવો આપણે મનુ શત્રુપાના પ્રસંગમાં જઈએ.
श्रवण सुधा सम बचन सुनी पुलक प्रफुल्लित गात बोले मनु करि दंडवत प्रेम हृदय समान सुनु सेवक सुर तरु सुर धेनु विधि हरिहर बंदित पद रेणु सेवत सुलभ सकल सुखदायक प्रणत पाल सचराचर नायक जो अनाथ हित हम परने तो प्रसन्न होइया बरुदेव जो स्वरूप बस शिव मन माही जय कारण मुनि जतन कराही जो भुषुंडी मन मानस हंसा सगुण अगुण जय निगुण प्रशंसा देखई हम स्वरूप भरी लोचन कृपा करहु प्रणतारति मोचन। મનુને શત્રુપા ભગવાનને એનો કહે છે કે અમારે તમારા એ રૂપના દર્શન કરવા છે કે જે શિવજીના મનમાં વસેલું છે, જે કાગભૂષુંડીજીના મનમાં છે, એવું જે તમારું સ્વરૂપ છે તેના અમારે દર્શન કરવા છે પ્રભુ. હજી મનુ શત્રુપાને દર્શન થયા નથી. મનુ શત્રુપાને અત્યારે તો ખાલી આકાશમાંથી બ્રહ્મવાણી થઈ છે અને એ વાણી એમને 23,000 કરતા વધારે વર્ષો સુધી, આપણે લાસ્ટ ટાઈમ જોયું, 23,000 કરતા વધારે વર્ષો સુધી એમને તપ કર્યું અને તપ કર્યા પછી વિધિ એટલે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણે ત્રણ ત્યાં આવ્યા, પણ એમને એમની પાસેથી કાંઈ વરદાન માગ્યું નહીં, કારણ કે અમારે તો રામ જે પરમ બ્રહ્મ છે એની પાસેથી માગવું છે, એના દર્શન કરવા છે. એટલે પહેલા બ્રહ્મવાણી થઈ, આકાશવાણી થઈ અને એ બ્રહ્મવાણીના શબ્દો ખાલી એમના કાનમાંથી અંદર ગયા શરીરમાં અને જાણે એમનું શરીર એવું થઈ ગયું કે જાણે હમણાં જ ઘેરથી નીકળ્યા હતા ત્યારે જેવી રીતે જેવું શરીર હતું એવું શરીર થઈ ગયું, પણ હજી દર્શન થયા નથી. એટલે બંને જણ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન અમારે તમારું એ રૂપ જોવું છે જે શિવજીના મનમાં છે અને કાગભૂષુંડીજીના મનમાં છે, એ સ્વરૂપનું અમારે તમને દર્શન કરવું છે, એવી પ્રાર્થના કરે છે. પછી દંપતિ બચન પરમ પ્રિય લાગે મૃદુ વિનીત પ્રેમ રસ ભાગે ભગત બચલ પ્રભુ કૃપા નિધાન વિશ્વવાસ પ્રગટે ભગવાન. અત્યારે પ્રગટે ભગવાન જ્યાં થયું ત્યાં આગળ ભગવાને પોતાનું એનું રૂપ દેખાડ્યું. કેવું રૂપ? નીલ સરોરુહ નીલમણિ નીલ નીરધર શ્યામ લાજઈ તન શોભા નિરખી કોટિ કોટિ સતકામ. નીલકમળ જેવું, નીલકમળ જેવું, નીલમણિ જેવું, અને એમ કે નીલ ભૂરા એમ કે વાદળા હોય જળવાળા એવા, એમ કે શ્યામ શરીર વાળા ભગવાને એમ કે એમને ત્યાં દર્શન આપ્યા. કેવા? લાજહી તન શોભા નિરખી કોટી કોટી સતકામ. કરોડો કરોડો કામદેવ લજાઈ જાય, લજ્જિત થઈ જાય એટલી એ ભગવાનના એની શોભા હતી. અને પછીના આખા એક દોહામાં ભગવાનના સ્વરૂપની એમ કે ચર્ચા તુલસીદાસજીએ કરી છે. અને આગલા દોહામાં પણ હજી તો ચાલુ છે. તડિત બિનિંદક પીત પટ ઉદર રેખ બરતીની નાભિ મનોહર લેતી જનુ જમુન ભવર છબી ચીની પદ રાજીવ બરની નહીં જાય મુનિ મન મધુપ બસઈ જિન માહી બામ ભાગ શોભતી અનુકૂલા આદિ શક્તિ છબી નિધિ જગમૂલા જાસુ અંશ ઉપજઈ ગુણ ખાની અગણિત લક્ષી ઉમા બ્રહ્માની
ભ્રુકુટી બિલાસ જાસુ જગ હોઈ, રામ બાન દિશી સીતા સોઈ, છબી સમુદ્ર હરિ રૂપ બિલોકી, એકટક રહે નયન પટરોકી, ચિત વહી સાદર રૂપ અનુપા, તૃપ્તિ ન માન. નહીં મનુ સતરૂપા. ભગવાનની શોભા એનું વર્ણન લગભગ 1.5-2 દોહા સુધીમાં તુલસીદાસજી અહીંયા કર્યું છે. અને પછી લખ્યું કે બામ ભાગ શોભતી અનુકૂલા, આદિ શક્તિ છબી નિધિ જગમૂલા. રામની ડાબા ભાગમાં એમ કે જે શક્તિ, આદિ શક્તિ એમ કે જે ઊભી છે તે કેવી છે. આપણે આગળ વાત થઈ હતી કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે આવ્યા મનુસતરૂપા પાસે કે તમે વરદાન માગો, પણ એમને બ્રહ્મા વિષ્ણુ પણ આવ્યા અને મહેશ ત્રણે આવ્યા, પણ એમની પાસેથી વરદાન માગ્યું નહીં, કારણ કે એમને પરબ્રહ્મ રામ છે એ રામના દર્શન કરવાતા. જે શિવજી જેનું હંમેશા રામ રામ કહીને તુમ પુની રામ રામ દિન રાતી, એ રામનું દર્શન કરવું હતું. અને એટલા જ માટે એ રામ જોડે જે આદિ શક્તિ છે તે કેવી છે. જાસુ અંશ ઉપજહી ગુણ ખાની, અગણિત લક્ષ્મી બ્રહ્મા ઉમા બ્રહ્માની. એ સીતાના અંશમાંથી જ અગણિત એટલે કેટલી ગણી ન શકાય એટલી લક્ષ્મી પ્રગટ થાય છે, એટલી ઉમા ત્યાંથી પ્રગટ થાય છે, અને એમનામાંથી જ એટલી બ્રહ્માણી પણ એમ કે કેટલી ઉત્પન્ન થાય છે. એટલે આ આદિશક્તિના અમારે ને આ રામના અમારે દર્શન કરવા હતા એમ કે એટલા માટે આટલું બધું ઘોર 23,000 કરતા વધારે વર્ષનું એમ કે તપ કર્યું. અને ભગવાનનું છબી સમુદ્ર હરિરૂપ નિહારી, ભગવાનનું એવું રૂપ જાણે કે આનો શોભાનો દરિયો હોય એવું રૂપ ભગવાનનું આ લોકોએ મનુસતરૂપા એક ટક એમ કે જોયા કર્યા. અને તૃપ્તિ ન માને, પણ એમ કે જોઈ છે પણ એમને સંતોષ થતો નથી, તૃપ્તિ થતી નથી. હરસ બિબસ તન દશા બુલાની, પરે દંડ ઇવ ગઈ પદ પાની. સિર પર સે પ્રભુ નિજ કર કંજા, તુરત ઉઠાએ કરુણા પૂંજા. બોલે કૃપા નિદાન પુની, અતિ પ્રસન્ન મોહી જાની. માગહુ બર જોઈ ભાવ મન, મહાદાની અનુમાની. ભગવાન પછી રામ કે છે કે હું તમારી પર પ્રસન્ન છું, અને એમ કે માગ હું બર, તમને જે જોઈએ એ વરદાન તમે મને મારી પાસેથી માગો. અને પછી મનુ મહારાજ વરદાન માંગે છે. સુની પ્રભુ બચન જોરી જુગ પાની, ધરી ધીરે જો બોલે મૃદે બાની. નાથ દેખી पद कमल तुम्हारे, अब पूरे सब काम हमारे. एक लाल सा बड़ी माही, सुगम अगम कही जात सोनाही. तुम देत अति सुगम गोसाई, अगम लाग मोहि निज कृपनाई. जथा दरिद्र विबुध तरुपाई, बहु संपत्ति मागत सकुचाई. तासु प्रभाव जान नहीं सोई, तथा हृदय मम संशय होई. सो तुम जानहु अंतरयामी, पूर्व नोर मनोरथ स्वामी. सकुच बिहाई मागुन पमोई, मोरे नहीं अदेय कछु तोई. મનુ મહારાજ ભગવાનને પગે લાગીને કહે છે કે મારા હૃદયમાં એક મોટી લાલસા છે, પણ મને કહેતા થોડોક ડર થાય છે. તમે તો બધું આપી શકો, પણ મને માગતા સંકોચ થાય છે, કારણ કે કોઈ
કોઈ દરિદ્ર હોય, કોઈક કંગાળ, એ એમ કે પૈસા વગરનો, અને એ એમ કે એ સુરતરુ કલ્પવૃક્ષની છાયામાં જાય તો એને થોડી થોડી તો ખબર છે કે કલ્પવૃક્ષ પાસે જે માગીએ તે આપણને મળે એમ કે, પણ એમ કે છતાંય એમ કે કારણ કે ગરીબ છે ને, એટલે સંકોચ, એટલે એને સંકોચ થાય છે માગતા, કે ભાઈ માગવાની કઈ હદ હોય ને, એમ કે એને ખબર નથી કલ્પતરુ તો જે માગે આપી શકે એવું હોય છે એમ કે. એવી રીતે એમ કે મને થોડી થોડી તો ભગવાન ખબર છે, છતાંય મને એમ કે તમારી પાસે એમ કે માગતા સંકોચ થાય છે, અને પણ છતાંય તમે તો અંતર્યામી છો, મારા અંતરના ભાવ જાણી ગયા હશો એમ કે એટલે મારો એક મનોરથ તમે પૂરો કરો. કયો મનોરથ છે મનુના હૃદયમાં? શિરોમણી કૃપા નિધિ, नाथ कहु सती बाहु, चाहु तुमई समान सुत, प्रभु सन कवन दुराऊ. હે દાની, હે દાનીના શિરોમણી, હે કૃપાનિધિ, હે નાથ, હું તમને સત્ય ભાવથી કહું છું કે મને શું વરદાન જોઈએ છે? ચાહુ તુમ્હી સમાન સુત, મને તમારા જેવો પુત્ર જોઈએ છે. હું તમારાથી છુપાવું શું? છુપાવું કેવી રીતે છુપાવું? તમે તો અંતર્યામી છો, એટલે જાણી જાઓ મારો ભાવ, કે મારા હૃદયનો ભાવ, કે મારે તમારા જેવો એમ કે પુત્ર જોઈએ છે. ભગવાને શું કીધું? દેખી પ્રીતિ સુની વચન અમોલે, એવમસ્તુ કરુણાનિધિ બોલે, આપુ સરિસ ખોજો કહ જાય, નૃપતવતનય હોબ में आई. ભગવાન કે તમે તો માગી લીધું મારી પાસે કે તમારા જેવો મને પુત્ર જોઈએ, પણ ભગવાન કે મારા જેવો તો હું ક્યાં ખોળવા જાઉં? મારા જેવો તો બીજો છે ક્યાં? એમ કે એટલે એમ કે મારે તો હવે એવું જ કરવું પડશે કે હું જ તમારો પુત્ર થઈને તમારી પાસે આવીશ, કારણ કે મારા જેવો તો બીજો કોઈ છે જ નહીં એમ કે એટલે મનુ મહારાજે માગ્યું કે મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. ભગવાને હા પાડી દીધી કે ભાઈ મારા જેવો તો ક્યાંથી લાવીશ, હું જ આવીશ. હવે શત્રુપાને પૂછે છે, સતુરૂપહી બિલોકી કર જોરે, દેગી માગુ બરુ જોરે ચિતોરે, જો બરુ નાથ ચતુર રૂપ માગા, સોઈ કૃપાલ મોઈ અતિ પ્રિય લાગા. પ્રભુ પરંતુ સુટી હોતી નિરાઈ, જદપી ભગત હિત તુમઈ સોહાઈ, तुम ब्रह्मादि जनक जग स्वामी, ब्रह्म सकल उर अंतरयामी, अस समुझत मन संशय होई, कहा जो प्रभु प्रवन पुनि सोई, जे निज भगत नाथ तव होई, जो सुख पावहि जो गति लहई. सोई सुख सोई गति सोई भगति, सोई निज चरण स्नेहु, सोई विवेक सोई रहनी प्रभु, हम ही कृपा करी दे. હવે ભગવાને શત્રુપાને પૂછ્યું કે શત્રુપા તમે કંઈક માગો. એટલે શત્રુપાએ કીધું કે જો બરુનાથ ચતુર નૃપ માગા, સોઈ કૃપાલ મોહી અતિ પ્રિય લાગા. જે એમ કે રાજાએ માગ્યું, જે મનુ મહારાજે માગ્યું, મનુ રાજાએ, એ એમ કે મને એમ કે બહુ એમ કે પ્રિય લાગ્યું. બરાબર છે કે પુત્ર, કારણ કે પુત્ર માટે તો શત્રુપાની પણ જરૂર તો પડે ને, એટલે કે બરાબર છે તમે જે કીધું તે પરંતુ એમ કે મારા અંતરની અંદર એક બીજી પણ એમ કે ઈચ્છા છે. એમ કે શું? તો કે છે કે હે પ્રભુ, તમારા જે ભગત હોય, જે નિજ ભગત નાથ તવ હોય, હે ભગવાન તમારા જે ભક્ત લોકો હોય, એ ભક્ત લોકોને, જેને ખરેખર જેને આપણે રામ ભક્ત કહીએ, હરિના ભક્ત કહીએ, એ જે ભક્ત લોકો હોય, ભક્ત શિરોમણી, એ જો સુખ પાવહી જો ગતિ લઈ, એ લોકોને જે સુખ મળતું હોય
એ ભક્ત લોકો, રામ ભક્ત લોકોને, હરિભક્તને, અને એ લોકોની જે ગતિ પ્રાપ્ત થતી હોય એ સુખ, સોઈ સુખ, સોઈ ગતિ, સોઈ ભક્તિ અને સોઈ નિજ ચરણ સને. એટલે સોઈ સુખ, સોઈ ગતિ, સોઈ ભક્તિ અને સોઈ નિજ ચરણ, એમ તમારા ચરણોમાં સ્નેહ. પછી આગળ માંગ્યું સોઈ વિવેક, એવો જ એમના જેવો જ વિવેક, અને સોઈ રહની, અને એમના જેવા હરિભક્ત જે છે, ભક્ત શિરોમણી, એમના જેવી રહની. બાપુ કે 6 વસ્તુ માંગી શત્રુપાએ. શત્રુપાની માગણી એ કદાચ મને એવું લાગે કે આગળ આપણે જઈએ તો અરણ્યકાંડમાં મહારાજે પણ માગ્યું છે, ભગવાન પાસે. સુતીક્ષ્ણ મહારાજે પણ ચતુરાઈથી થોડુંક માગ્યું છે ભગવાન પાસે, ભગવાન તમને જે ગમે તે તમે મને આપી દો. અને પછી આપી દીધું, પછી કે હવે મને જે માગવું છે તે. એટલે શત્રુ એમને થોડી ચતુરાઈ ત્યાં આગળ કરી છે, એમ કે પણ છોડવાય આના તોલે ના આવે. એનું કહે છે ને કે રામ મારા સીતાજીની તોલે ના આવો, એવી રીતે એ મહારાજ પણ શત્રુપાની તોલમાં ના આવે. આખા રામચરિત માનસમાં કોઈ જો સૌથી ઊંચામાં ઊંચું માગ્યું હોય, કાગભૂષુંડીએ પણ સરસ માગ્યું છે છેલ્લે ઉત્તરકાંડમાં. પણ એમ કે આની તોલમાં કોઈ આવે નહીં, કારણ કે સોઈ સુખ, જે સુખ તમારા ભક્તોને, જે તમારા પરમ ભક્ત છે એને મળે છે, એવું સુખ મને જોઈએ. સોઈ ગતિ, એ લોકો જે ગતિ, કઈ ગતિ એવું નહીં, મોક્ષ મળે છે કે આ નહીં, એમને જે ગતિ તમે આપો તમારા પરમ ભક્તને, ભક્ત શિરોમણીને, એવું મને સુખ જોઈએ. કયું સુખ જોઈએ છે એવું પણ નહીં, કારણ કે કયું સુખ જોઈએ તો કહી દે પુત્ર સુખ જોઈએ કે આ સુખ જોઈએ, કે તો મને બધા જ સુખ જોઈએ. કયા સુખ? જે તમારા ભક્તોને, તમારા સંતોને જે સુખ મળે એ બધું સુખ મને જોઈએ. એમને જે ગતિ મળે એ ગતિ મને જોઈએ. એ લોકો જેવી ભક્તિ કરે ભગવાન, એવી ભક્તિ મારામાં આવે. સોઈ સુખ, સોઈ ગતિ, સોઈ ભક્તિ, અને એમને તમારા ચરણોમાં જેટલો સ્નેહ હોય, અર્થ ન ધર્મ ન કામ રુચિ, ગતિ ન ચહુ નિર્વાણ, જન્મ જન્મ રતિ, રામ પદ યહ બરદાનન આન. જેવું ભરતજીએ માગ્યું એમ કે એવો સ્નેહ, એમ કે અને સંતોને તમારા ચરણોમાં સ્નેહ છે, એવો સ્નેહ પણ મને જોઈએ. સુખ જોઈએ, ગતિ જોઈએ, ભક્તિ જોઈએ, તમારા ચરણોમાં સ્નેહ જોઈએ, અને પછી કે જે સોઈ વિવેક. સોઈ વિવેક એટલે પણ કેવો વિવેક? તો કે જે તમારા ભક્તોને ને સંતોને વિવેક છે એ લોકોમાં, એવો મને વિવેક જોઈએ. અને સોઈ રહની, એ લોકો જે પ્રકારની રહેની રીતિનું, એમની જેવી રહેની છે, જીવન જીવવાની રીત, એવી રહેની પણ મારામાં આવે. ભગવાન આટલું જ મારે માગવું છે, આનાથી વધારે મારે કાંઈ જોઈતું નથી. ભગવાન હસે છે મનમાં કે શત્રુપા તમે રાખ્યું છે બાકી શું? આ 6 વસ્તુ માગી અને એમ કે તમે એકેય વસ્તુ એમ કે બાકી નથી રાખ્યું. એટલે સોની મૃદુ ઘોર રુચિર બર રચના, કૃપા સિંધુ બોલે મૃદુ વચના, જો કछु રુચિ તુમ્હારે મન માહી, मैं सो दीन सब संशय नाही, मातु विवेक अलौकिक तोरे, कबहु न मिटहि अनुग्रह मोरे. ભગવાન હસ્યા, મધુર મધુર મુસ્કાન કરી ભગવાને. સોની મૃદુ ગૂઢ, આ રચના કેવી છે શત્રુપાની? મૃદુ, એક તો મૃદુ છે, ગૂઢ છે, કારણ કે બધું જ માગી લીધું છે, એટલા માટે એને ગૂઢ કહી. રુચિર એટલે એમ કે ગમે એવી પણ છે, કારણ કે બધી જ સારી વસ્તુ માગ્યું છે. અને બર રચના એટલે શ્રેષ્ઠ. શત્રુપાની એક વાક્યની રચના, એની એક માગણી એ શ્રેષ્ઠ માગણી છે. એટલા માટે ભગવાન પછી બોલ્યા કે આ બધું હું તને આપું તે આપું નહીં, જે કછું રુચિ. ભગવાને પણ પછી એવું કર્યું, જો કંઈ તમારા મનમાં હોય, કારણ કે કેટલું કવર કરે. એટલે કહી દીધું કે આ બધું કવર કરવું એના કરતા ભગવાને કહી દીધું જો કછું, જો તમારા મનમાં જે કંઈ હોય, જો કછું
रुचि तुमरे मनमा मैं सो दिन. બસ હું અંતર્યામી છું, એટલે તમારા અંતરમાં શું છે તે જાણી ગયો. જે કંઈક છે તમારા અંતરમાં એ જાઓ, તમને બધું પ્રાપ્ત થશે. અને પછી બધું પ્રાપ્ત થશે એવું કહી દીધા પછી પણ બાપુ કે એક વાક્ય પાછું વધારે કીધું ભગવાને. શું કીધું? માતુ વિવેક अलौकिक तोरे कबहु न मिटहि अनुग्रह मोरे. હવે હું તમને આજે કહું છું ને એ મારા અનુગ્રહથી કહું છું. એટલે અનુગ્રહ એટલે કૃપાથી. તમે માંગ્યું તે તો મેં આપી દીધું, પણ હું મારા કૃપા કરીને પણ તમને એક વસ્તુ વધારાની કહું છું. તમે મારી પાસે વિવેક તો માંગ્યો એમ કે તમને વિવેક તો મળશે એમ કે પણ તમારો વિવેક અલૌકિક રહેશે. માતુ વિવેક અલૌકિક તો એમને તો સોય વિવેક માંગ્યો તો અહીંયા કીધું કે અલૌકિક વિવેક મારા પ્રસાદથી, મારી કૃપાથી તમારા હૃદયમાં કાયમ એમ કે એ જાય નહીં. અલૌકિક વિવેક, લૌકિક નહીં, અલૌકિક. એટલે લૌકિક પણ અને અલૌકિક પણ. બંદી ચરણ મનુ કહે હું બહોરી અવર એક વિનતી પ્રભુ મોરી સુનવિત સુત વિષયક તવ પદરતી હોઉં મોહી બળ મુડ કહે કિન કો મની બિनु ફની જીમી જલ બિनु મીન મમ જીવન તિમિ તુમરી અધીન असबरु मागी चरण गाई रहूं एवं मस्तु करुणा निधि कहूं अब तुम मम अनुशासन मानी बसहु जाई सुरपति पति रजधानी तह करि भोग विशाल तात गए कछु काल पुनी होई अवध बुआल तब में हो तुम्हार सुत. શત્રુપાઈ માંગી લીધું એટલે એટલી વારમાં પાછા એનું મનુ મહારાજને બીજું કંઈ કહેવાની ઈચ્છા થઈ. પહેલા તો માંગી લીધું હતું કે ભારે તમારા જેવો પુત્ર જોઈએ. ભગવાને હા પણ પાડી દીધી કે હા એમ કે મારા જેવો તો ક્યાંથી લઈને જોવા ખોળવા જઈશ, હું જ તમારો પુત્ર થઈને આવીશ. પણ આટલી વાર થઈ આ શત્રુપા જોડે વાતચીત કરવામાં, એટલામાં મનુ મહારાજે મનમાં બીજું આવ્યું એટલે એમને પાછું વધારે માંગ્યું. બંદી ચરણ મનુ કહે હું બહોરી અવર એક, એટલે બીજી એક વિનંતી છે ભગવાન મારી કે સુત વિષયક તવ પદરતી હો. મને એમ કે તમારા ચરણોમાં એમ કે પ્રીતિ પ્રેમ એ પુત્ર જેવો જ થાય. તમે મારા પુત્ર બનીને તો આવશો, પણ મારો પ્રેમ પણ મારા ભગવાન મારે ત્યાં પુત્ર બનીને આવ્યા છે એવું નહીં. હું તમને પુત્રની જેમ જ, પુત્ર માનીને જ, પુત્ર છો તમે એવું કરીને જ હું તમને પ્રેમ કરું. ભલે મને કોઈ મૂઢ કે આ તો ભગવાન એમ કે ઈશ્વર, વશિષ્ઠજી પણ કે છે ને કે તમારા એમ કે તમારા 4 પુત્રો તો વેદના તત્વ છે એમ કે છતાંય દશરથ મહારાજના મગજમાં ત્યારે ઉતરતું નથી. જ્યારે એમને વશિષ્ઠજીએ કીધું કે ભાઈ તમારે ત્યાં તો વેદોના તત્વ આવેલા છે એમ કે એટલે થોડું સમજે તો છે, કારણ કે સ્પષ્ટ રીતે વશિષ્ઠજીએ કીધું છે. એટલે પેલું આપણે ઘણી વાર કહે છે ને કે જાણતા હોય પણ માનતા ના હોય, એના જેવું. એટલે જાણે છે તો ખરા થોડું કે ભાઈ આ બ્રહ્મ છે, પણ એમની પ્રીતિ તો જાણે કે પુત્ર છે એવી જ છે. કારણ કે અહીંયા માગી લીધું છે સુત વિષયક તવ પદરતી હો મોહી બડ મૂઢ કહે કિન કો મની બીનું ફની. મની બીનું ફની, જેવી રીતે ફની એટલે કે નાગ, જે નાગના માથા પર મણી હોય, નાગમણી, એટલે કે મની બીનું ફની. જેવી રીતે એમ કે એ મની જો ન હોય તો એ નાગ એટલો બધો વ્યાકુળ થઈ જાય મની વગર. એને જેવી રીતે જીમી જલ બીનું મીન, પાણી વગર માછલી જેવી રીતે તડફડે, એવી રીતે મમ જીવન તિમી તુમ્હાયા, મારું જીવન તમારી પર એટલો બધો આધાર રાખતું હોય કે જો ફણી એટલે નાગના માથા પર, નાગ તો હજી જીવતો છે
પણ જો ખાલી મની જતો રહ્યો તો પણ એને એવું લાગે કે મારું જીવન ખલાસ થઈ ગયું અને જળ વગર તો માછલી તો વધારે રહી પણ ન શકે એમ કે એવું મારું જીવન થઈ જાય તમારા વગર, એટલું બધું એમ કે મને તમારા પર પ્રેમ હોય એમ કે અસબરુ માગી ચરણ ગહી રહેવું એવ મસ્તુ કરુણાનિધિ કહું અબ તુમ મમ અનુશાસન માની બસ હું જાય સુરપતિ રજધાની તહ કરી ભોગ વિશાલ तात गए कछु काल पुनी होय अवध भुआल तब में होब तुम्हार सुत. બીજું વરદાન પણ મનુ મહારાજે માગી લીધું. એટલે ભગવાને કીધું કે તથાસ્તુ એવમસ્તુ, અને ભગવાને કીધું કે હવે તમે મારી આજ્ઞાને માની અને તમે હવે એમ કે શરીર છોડી અને અમરાવતીમાં જઈને રહો. સુરપતિ રજધાની એટલે અમરાવતી, સ્વર્ગમાં જઈને તમે રહો અને ત્યાં આગળ ભોગ બિસા તહ કરી ભોગ બિસાલ, ત્યાં એમ કે બહુ સમય સુધી તમે ભોગ ભોગવજો સ્વર્ગમાં અમરાવતીમાં. અને પછી અમુક સમય ગયા પછી ભગવાને કોઈ આંકડો આપ્યો નહીં, અમુક સમય ગયા પછી તમે હો હુ અવધ ભુઆલ, તમે આ શરીર છોડીને સ્વર્ગમાં જશો અને પછી એમ કે ઘણા સમય સુધી ભોગ કરી અને પછી તમે અયોધ્યામાં આવશો, અયોધ્યાના તમે રાજા થશો. હો હુ અવધ ભુઆલ ત્યારે તબ મેં હોબ તુમાર સુત, હું ત્યારે તમારો પુત્ર થઈને આવીશ. ભગવાન એવું મનુ મહારાજને કીધું. બાપુએ આ પ્રસંગમાં કીધું કે શત્રુપાએ માગ્યું આ 6 વસ્તુ માગી અને એ 6 વસ્તુમાં ભગવાને 6 વસ્તુ આપી અને પાછી ઉપરથી માતાને વિવેક, અલૌકિક વિવેક પણ આપ્યો. અને મનુ મહારાજને માગ્યું કે ભાઈ તમે મારા પુત્ર થઈને આવજો, એટલે એમ કે તમારા જેવો પુત્ર, એટલે ભગવાન કે હું જ તમારો પુત્ર થઈને આવીશ. પણ પાછું બીજું વરદાન માગ્યું કે મને તમારામાં એ પુત્ર જેવી જ પ્રીતિ થાય અને એમ કે જેમ માછલી વગર જળ વગર માછલી મરી જાય, મણી વગર જેવી રીતે સર્પ પડ્યો રહે, એવી રીતે મારું જીવન તમે ન હોવ તો મારું જીવન મૃત્યુ સમાન થઈ જાય, એવું તમે મને વરદાન આપો. આ વરદાન માગ્યું. બાપુ કે આ વરદાન જો ના માગ્યું હોત તો કદાચ એમ કે અવધ દશરથજી 14 વર્ષ જીવી ગયા, છોડુભાઈ 14 વર્ષ, અને ફરી રામના દર્શન કરી શક્યા હોત. પણ એમને જાણ્યું રાવણે માગ્યું હમ કાહું કે મરહી ન માર. હવે બાપુ કે એટલું બોલીને અટકી ગયો હોત, હમ કાહું કે મરહી ન મારે, તો કઈ વાંધો નતો. કાહું કે પછી તો એમાં કોઈ આવ્યું નહીં. પણ પછી ભગવાન, એ તો હવે ભગવાનની પણ થોડીક એમાં એવી હતી એમ કે કારણ કે આપણને એમ કે એ આપવાવાળો પણ એમ કે શિવજી જ છે એમ કે બુદ્ધિ આપવાવાળો, બુદ્ધિ પ્રેરક શિવ, એ જ શિવજીએ પ્રેરણા કરી. ત્યાં ઉભા હતા ને બ્રહ્મા ને શિવ બે હતા ત્યાં, એટલે પ્રેરણા કરી કે બાનર મનુજ દુઈ બાર, એટલે કે મનુષ્ય અને વાનરાને છોડી બાકી બાપુ કે ખાલી એટલું કીધું હોય કે હમ કાહું કે મરહી ન મારે, તો ભગવાન માટે બહુ તકલીફ થઈ જાતી કે ભાઈ કાહું કે મરહી ન મારે, અને એને તો તપ કર્યું એટલે મારે તો વરદાન આપવું જ પડે એમ કે પણ પછી એમ કે આ ઉમેર્યું. એવી જ રીતે એમ કે મનુ મહારાજે ખાલી એટલું માંગી લીધું હોત કે મને તમારા જેવો પુત્ર જોઈએ, અને ભગવાને એને આપી દીધો હોત તો આ કોઈ ધાંધલ થવાની નથી. એટલે રામ વનવાસમાં તો જાત એમ કે, અને એનો તો નાશ થાત જ રાવણનો એમ કે પણ દશરથજીનું જે મૃત્યુ થયું એ કદાચ એમ કે અટકી શક્યું હોત જો એમને આ બીજું ઊભું ના કર્યું હોત તો. શત્રુપાની જોડે વાત કરતા વાતમાં થયું કે ચાલો બીજું માગી લો એમ કે મની બીનું ફની જીમી જલ બીનું મીના મમ જીવન તીમી તુમ અહીં આતી. અને આ પ્રસંગને બાપુએ જુદી જુદી જગ્યાએ બહુ વિસ્તારથી કીધો છે.
એટલે એટલે કારણ કે આમાં ઘણા બધા રહસ્યો છે એટલા માટે ઘણા બધા રહસ્યો એટલા માટે કે જ્યારે દશરથ રાજા પાસે વિશ્વામિત્રજી રામ ને લક્ષ્મણની માગણી કરવા આવે છે ત્યારે દશરથ રાજા શું કહે છે કે ના બને એનું તારે તમારે જે માગવું હોય તો 2 અક્ષર વાળું જે બીજું માગવું હોય તે તમે માગો, પણ રામ દેત નહીં બનહી ગોસાઈ સ્પષ્ટ ના પાડી દીધી કે હું તમને રામ, કારણ કે સુત વિષયક તવ પદી રતી હોવું મોહી બડ મૂઢ કહે, મને ભલે કોઈ મૂઢ કે પણ એમ કે રામમાં એટલો બધો મને પ્રેમ થાય એમ કે હું તમને છોડી ના શકું. એટલે એટલા આ માગ્યું હતું એટલા માટે એમને વિશ્વામિત્રને ફટાક દઈને ના પાડી દીધી. પછી તો વશિષ્ઠ અંદર પડ્યા અને પછી વશિષ્ઠજીએ એમ કે સમજાવ્યા, એટલે પછી તો એનો કમને કે જે રીતે રજા આપી રામ લક્ષ્મણને એનો જવા માટે. પણ એ જ રામ લક્ષ્મણજી પછી માતા કૌશલ્યાની રજા લેવા ગયા એનો, ત્યારે ત્યાંની તમે ચોપાઈ જોજો, માતાએ તરત જ વિદાય આપી દીધી. કોઈ આગળ કોઈ ચોપાઈ છે જ નહીં, ખાલી માતાની વિદાય લીધી ને ચાલવા મળ્યા. હવે તમે વિચાર કરો કે આવો નાના અમથા બાળકો એનો આવા કોઈ રાક્ષસની જોડે જતા હોય લડવા માટે, તો બાપને ચિંતા વધારે હોય મુસાભાભી કે માને વધારે? કોને વધારે ચિંતા? વધારે પડતું સમજાવવાનું તો માની જગ્યાએ હતું કે માં એમ કે માં રજા ના આપે કે ના બેટા એવા રાક્ષસો સામે હું તને ન જવા દઉં. અહીંયા થયું શું કે વધારે પડતી નહીં, ઘણી બધી ના દશરથ રાજાએ પાડી એનો, અને માતાએ તો તરત જ હા પાડી દીધી એનો. એનું એક કારણ બાપુ કે એટલા માટે માતુ વિવેક અલૌકિક તોરે કબહુ ન મિટહી અનુગ્રહ મોરે. મારે અનુગ્રહથી મારી કૃપાથી તમારો વિવેક તમારું જ્ઞાન ક્યારેય એમ કે જાય નહીં. એટલે માતામાં એટલો બધો વિવેક હતો કે માતાને ખબર હતી એનો કે આ જશે અને ગુરુ સાથે છે, વિશ્વામિત્ર જેવા સાથે છે, એટલે એમ કે એનો માતાએ આના વિવેકને લીધે એનો તરત જ હા પાડી દીધી. એક કારણ. બીજું કારણ બાપુએ કીધું કે માતામાં વિવેક છે, એટલે વિવેકનો એક અર્થ થાય છે જ્ઞાન. માતાને જ્ઞાન છે, માતાને એ યાદ છે કે એમ કે જ્યોતિષીઓએ કીધેલું છે જ્યારે રામ નાના હતા ત્યારે શિવજી જ આયા હતા, એનો જ્યોતિષ બનીને આયા હતા અને કીધું તું એનો ખોળામાં લઈને કે હે માં આ તારો દીકરો મોટો થશે ત્યારે કોઈક સાધુ મહારાજ આવશે અને એ તારા પાસે તારા દીકરાની માગણી કરશે અને તારે એ દીકરો આપવો પડશે. અને એટલે તો માતા તો કે નહીં મહારાજ આવું તો કઈ હોય એમ કે તમારે જેટલી દક્ષિણા જોઈએ એટલી હું તમને આપું, પણ આવું ભવિષ્ય તમે શું કરવા જો છો? શિવજી ભવિષ્ય જોવા બેઠા છે ભાઈ એનો. કાગભૂસુંડીજી બાજુમાં છે, ચેલા બનીને આવ્યા છે એનો અને જોઈ છે ત્યાં. એટલે શિવજી કહે છે કે માં તમે પૂરું સાંભળો તો ખરા, એમ કે તમારો દીકરાની માગણી કરશે મહારાજ, તમારે એને આપવો પડશે, તમારો દીકરો જશે પણ એ જ્યારે પાછો આવશે ત્યારે એમ કે પરણીને એક સરસ સુંદર કન્યાને લઈને આવશે. માતા કે બહુ સરસ બહુ સરસ બહુ સરસ, આગળ કો આગળ કો આગળ કો. આગળ કેવા ગયા ને ભગવાને દાઢી ખેંચી એનું. નાના અમથા હતા તે દાઢી ખેંચી શિવજીની, કારણ કે તો શિવજી તો મોટા દાઢીવાળા એનો જટાધારી થઈ ગયા હતા ને. દાઢી ખેંચી, મહારાજ તમે આગળનું કઈ કહેશો? કારણ કે હવે તો લગ્નનો પ્રસંગ પતી ગયો, હવે આગળનો પ્રસંગ તો વનવાસનો આવે છે, મારી માં અત્યારથી રડવા માંડશે, આગળનું કઈ કહેવાનું નથી. પણ એનું નરેશભાઈ આ યાદ આવ્યું માતાને એનું વશિષ્ઠ દશરથજી તો એટલા બધા, દશરથજી પણ ત્યાં હતા પણ એમ કે દશરથજી તો એટલા બધા રામના પ્રેમમાં છે ને કે એમ કે બોલ્યા એમને જાતે, સુત વિષયક તવ પદરતી હો હું મોહી બડ મૂઢ. મને લોકો મૂઢ કેમ કે એનો, પણ હું તમારા પગ અથવા તો તમને ક્યારેય મારાથી છૂટા ન કરું, જેમ જળને એમ કે એનો માછલી છૂટી ન કરે, મણીને ફની છૂટો ન કરે, એવી રીતે હું તમને ક્યારેય છૂટા ના કરું. એટલા માટે એમ કે આ વિશ્વામિત્રના પ્રસંગમાં દશરથજીને વધારે તકલીફ થઈ, માતાને કોઈ તકલીફ થઈ નહીં, કારણ કે માતાનો જ્ઞાન, માતાનો વિવેક
એ અખંડ હતો ભગવાનની કૃપાથી, ભગવાનના વરદાનથી. એટલે માતાને યાદ પણ હતું કે શિવજીએ જે ભવિષ્ય ભાખ્યું તેમાં શું થયું તે, એટલા માટે. બીજું, વનવાસનો પ્રસંગ આવ્યો. હવે વનવાસનો પ્રસંગ આવ્યો તો જેટલું દુઃખ દશરથ રાજાને થયું એટલું જ દુઃખ નહીં, એના કરતા વધારે દુઃખ કૌશલ્યા માતાને થવું જોઈએ. અને થોડું ઘણું તો થયું પણ ખરું, ચર્ચા પણ છે એની, એમ કે પણ એટલે બધે સુધી તો નહીં કે જેનાથી પ્રાણ પણ જતા રહે. પ્રાણ કેમ જતા રહ્યા દશરથજીના? કારણ કે દશરથજી અહીંયા મૃત્યુ માગી લીધું હતું છોડભાઈ. મની બીનું ફની જીમી જલ બીનું મીના, મમ જીવન તિમી તુમ્હી આધીના. બાબુ કે મૃત્યુ તો પણ ભગવાને માગેલું હોય ને, ભગવાને એવું મસ્તું કહી દીધું હોય એટલે પછી ભગવાને કરવું. બાકી ભગવાન ધારે તો પોતાના પિતાને જીવડાવી ના શકે? જીવડાવી શકે, કારણ પણ આ માગી લીધું તું, અને એમને જાતે જ માગ્યું તું. મનુ મહારાજે જાતે જ માગ્યું તું, ભગવાન કે મેં આપ્યું તું. એટલા માટે એમ કે વનવાસના પ્રસંગમાં દશરથજીનું મૃત્યુ થયું, પણ માતાને એટલી બધી અસર નહીં થઈ. કારણ કે માતાનો વિવેક, જ્ઞાન એમનું જાગ્રત હતું. ત્રીજું, ભરતના નંદીગ્રામના પ્રસંગ વખતે તો તમે જુઓ, ભરતનું નંદીગ્રામનો, ત્યારે તો દશરથજી નથી પણ માતા તો ત્યાં હતા. અને એ પ્રસંગ એટલો બધો, એકચ્યુઅલી તો તમે એ પ્રસંગની કલ્પના કરો તો એટલો બધો એ કરુણ પ્રસંગ હતો. કારણ કે રામ, લક્ષ્મણ, સીતા અત્યારે હાજર નથી અયોધ્યામાં. અને ભરતજી ને શત્રુઘ્ન 2 જ જણ છે. અને એમાંય ભરતજી વાત કરે છે વશિષ્ઠજીને કે તમારી જો આજ્ઞા હોય તો મારે નંદીગ્રામમાં કુટિયા બનાવીને રહેવું છે. વશિષ્ઠજીએ રજા આપી દીધી કે હા ભરત, તું જે કંઈ વિચારે, જે કંઈ એ કરે, એ ધર્મ નહીં, ધર્મનો સાર છે. પણ ભાઈ, બાપુએ આ વાત કીધી છે કે ભાઈ એક કામ તું કરજે, કે તું કૌશલ્યા માતાની રજા લઈને આવજે. જો કૌશલ્યા માતા તારાથી રાજી નહીં હોય તો તારો ગમે એટલો રામ પ્રેમ હશે પણ એ સફળ નહીં થાય. જો તારા રામ પ્રેમને સફળ કરવો હોય તો હું આટલું જ કહું કે માતાની તું પરમિશન તું લઈ આવ. અને એ માતાની પરમિશન લેવા જાય છે છોડુભાઈ, ત્યારે પણ તમે જુઓ માતાનો અલૌકિક વૈવેક એટલો બધો જાગૃત છે કે માતા તરત જ ભરતજીને વિદાય આપી દે છે કે હા ભાઈ, હા ભાઈ, એમ કે તું જા. આ માતાના વિવેકની પરાકાષ્ઠા હતી નંદીગ્રામના પ્રસંગ વખતે. કારણ કે ત્યારે તો આખી અયોધ્યા ઉજ્જડ જેવી થઈ ગઈ હતી, રામના વિયોગની અંદર દુખી થઈ ગઈ હતી. એટલે આ વખતે ખાલી માતા છે પણ તે વખતે ત્યાં દશરથજી છે નહીં, બરાબર. પણ બીજો એક પ્રસંગમાં જાઓ, લંકાકાંડના પ્રસંગ, જ્યાં માતા નથી, કૌશલ્યા માતા નથી, પણ દશરથજી છે. ક્યાં છે? એ સ્વર્ગમાં હતા, એટલે વિદાય લીધી હતી, પણ પછી ત્યાંથી આવ્યા. તેહી અવસર દશરથ તહ આયે, તનય બિલોકી નયન જલ છાય. ભગવાને રામને, રાવણનો એ કર્યો, ઉદ્ધાર કર્યો. પછી દેવતાઓ આવે છે ત્યાં, અને એ વખતે દશરથ રાજા સ્વર્ગમાં હતા. એટલે સ્વર્ગમાં દેવતાઓ સાથે, ઇન્દ્ર સાથે, કારણ કે ઇન્દ્રને એમને બહુ બનતું હતું, એટલે ઇન્દ્ર પણ ત્યાં આવે છે. ઇન્દ્રની સ્તુતિ પણ છે. એટલે ઇન્દ્રની જોડે, ઇન્દ્રના રથમાં દશરથ રાજા પણ આવ્યા. અને દશરથ રાજાએ જોયું, તેહી અવસર દશરથ તહ આયે, તનય બિલોકી નયન જલ છાયે, અનુજ સહિત પ્રભુ વંદન કીન્હા, આશીર્વાદ પિતા તબ દીન્હા. હવે સ્વર્ગમાં ગયા છે છોડભાઈ, સ્વર્ગમાં ગયા, ઇન્દ્ર જોડે પાછા આવ્યા. અહીંયા જોયું પણ ખરું કે ભાઈ રાવણ જેવાને મારી નાખ્યો, અને પછી પણ હજી પણ સુત વિષયક તવ પદરતી હો હું, મોહી બડ મૂઢ કહે કી ન કો,
આ એમ કે માને મનુ એમ મહારાજે માગી લીધું કે મને તમારામાં એવી જ પ્રીતિ થાય કે જાણે તમે મારા પુત્ર છો. ભલે લોકો મને મૂઢ કે, કોણ મૂઢ કે, આ બધા જે જોડે આવેલા ને છોડુભાઈ, ઇન્દ્ર આવેલા, એ વખતે બ્રહ્મા અને વિષ્ણુ બધા જ આવેલા. એ બધા કે છે કે હવે તો છોડો, હવે તો તમે સ્વર્ગમાં ગયા, હવે તો તમને અમે જેને પગે લાગવા આવ્યા છીએ એ તમારો પુત્ર કેવી રીતે હોઈ શકે, પણ છતાંય આશીર્વાદ પિતા તબદી રામ લક્ષ્મણ એમને પગે લાગે છે, અને પગે લાગે તો પગે, એ તો એમનું ફરજ બજા કરે છે, પણ છોટુભાઈ એમને આશીર્વાદ આપ્યા દશરથ રાજાએ. બહુ નવાઈ લાગે કે બાપુ કે તમે આ પ્રસંગ જોડી થોડું કલ્પના કરો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ઇન્દ્ર ને બધા દેવતાઓ ઉભા છે, બધા રામને પગે લાગે છે, અને દશરથ રાજા આશીર્વાદ આપે, હે જુગ જુગ જીઓ, બેટા જુગ જુગ જીઓ. ભગવાનને પણ થયું કે પિતાજી હવે તો છોડો એમ કે, પણ હવે કેવી રીતે છોડું, કારણ કે તમે જ માગ્યું હતું કે સુત વિષયક તવ પદ રતિ હોવું બળ મૂઢ, ભલે મને મૂઢ કે, પણ મને તમે પુત્ર જ લાગો, દરેક વખતે મને તમે પુત્ર જ લાગો. ભગવાન કે હવે ટાઈમ થઈ ગયો છે બદલવાનો, એટલે ભગવાને શું કર્યું? રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાના ચિતઈ પિતઈ દીનેહુ દ્રઢ જ્ઞાન. આ વખતે ભગવાને ખાલી ચિતઈ એટલે ખાલી દ્રષ્ટિથી એમને જ્ઞાન આપ્યું કે તમારામાં પ્રેમ તો બહુ છે, પણ પ્રેમ જોડે જોડે પિતાજી જ્ઞાનની પણ જરૂર છે. માતામાં તો જ્ઞાનનો ભંડાર છે એમ કે, પણ ભગવાન એમને જ્ઞાન આપ્યું, અને જ્ઞાન આપ્યું એ પછી એમને પગે લાગીને દશરથજી જાય છે. જ્ઞાન મળ્યા પછી પગે લાગી, પહેલા જે પગે લગડાવતા હતા એ પગે લાગી, અને પછી દશરથ ત્યાંથી વિદાય લાગે છે. એટલે ભગવાને કૃપા કરીને દ્રષ્ટિથી એમને જ્ઞાન આપવું પડ્યું. ત્યારે દશરથજીનું જે મનુ વખતનું માગેલું હતું કે ભલે મને મૂઢ કે, પણ મારો પ્રેમ તમારામાં પુત્ર જેવો જ થાય. એટલે પણ ત્યાં એક શબ્દ છે છોટુભાઈ, રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાના ચિતઈ પિતઈ દીનેહુ દ્રઢ જ્ઞાનમ. રઘુપતિએ પિતાજીના પ્રેમને જોયો, અનુમાન કર્યો, એનો અનુભવ કર્યો, અને પછી ચિતઈ એટલે દ્રષ્ટિથી પછી એમને જ્ઞાન આપ્યું. પણ પ્રથમ શબ્દ ત્યાં કેમ આવ્યો બાપુ કે રઘુપતિ પ્રથમ પ્રેમ, પ્રથમની શબ્દ ત્યાં રઘુપતિ દશરથ પ્રેમ અનુમાન લખ્યું હોત તો બરાબર છે, પણ પ્રથમ પ્રેમ, પ્રથમ શબ્દની ત્યાં કેમ જરૂર હતી? પ્રથમ શબ્દ આ સંકેત કરે છે મનુ મહારાજ તરફ. રઘુપતિ પ્રથમ એટલે પ્રથમ, આગલા જન્મનો જે પ્રેમ હતો કે મને તમારો એમ કે તમારામાં પુત્ર જેવો પ્રેમ થાય, ભલે મને બધા મૂઢ કે, એ ભગવાને યાદ કર્યું. રઘુપતિ પ્રથમ પ્રેમ અનુમાના ચિતઈ પિતઈ દીનેહુ દ્રઢ જ્ઞાન. અને પછી દ્રષ્ટિથી ભગવાને એમ કે દશરથજીને જ્ઞાન આપ્યું, અને જ્ઞાન આપ્યા પછી દશરથની આંખો ખુલી, અને દશરથજી રામજીને પગે લાગી, અને પછી પાછા સ્વર્ગમાં પાછા જાય છે. એટલા માટે મેં આ પ્રસંગને થોડોક વિસ્તારથી તમને કીધો. અને પછી ભગવાન આગળ કહે છે, ઈચ્છામય નર દેશ સવારે હોય પ્રગટ નિકેત તુમારે હંસન સહિત દેહ ધરિતા કરી હઉ ચરિત ભગત સુખદાતા જે સુની નર નર બળ ભાગી ભવતરી હરિ મમતા મદ ત્યાગી આદિ શક્તિ જય જગ ઉપજાયા સૌ અવતરી મોરિયા માયા પૂરવ મેં
विलास तुम्हारा, सत्य सत्य पन सत्य हमारा। पुनि पुनि अस कही कृपा निधान, अंतरदान भये भगवाना। संपत्ति उरधरी भगत कृपाला, तेहि आश्रम निवसे कचुकाला। समय पाई तनु तजी अनयासा, जाई कीन अमरावती भाषा। यह इतिहास पुनीत अति, उमहि कही ब्रुस के तू। भरद्वाज सुनो अपर पुनि, राम जन्म करे તું. ભગવાન કે છે કે હું એમ કે મારી આદિશક્તિ ને મારા અંશો સાથે એમ કે હું તમારે ત્યાં એમ કે અવતાર લઈશ. તમે હવે એમ કે આ આશ્રમમાં થોડા સમય સુધી તમે નિવાસ કરો અને પછી તમે શરીરનો ત્યાગ કરી સમય પાઈ તનુ તજી અનયાસા જાય કીન અમરાવતીમાં જઈને તમે વાસ કરો અને એમ કે તે વખતે પછી તમે જ્યારે અયોધ્યાના રાજા થશો એનું દશરથ ને કૌશલ્યા રૂપે, ત્યારે હું મારા અંશો સાથે અવતાર લઈશ અને તમારો પુત્ર થઈને આવીશ. આ ઇતિહાસ એનો ઉમહી કહી બ્રિસ્કેતુ, એનો ઉમા ને પાર્વતી ને શિવજી કહી રહ્યા છે એવું ભરદ્વાજ એનો યાજ્ઞવલ્કજી ભરદ્વાજને કહી રહ્યા છે. આ કથા એનો મેં કીધું કે તુલસીદાસજીથી શરૂઆત થઈ, પછી યાજ્ઞવલ્ક ને ભરદ્વાજજી ઉમેરાયા અને પછી અત્યારે એનો શિવજી यह इतिहास पुनीत अति उमहि कही वृषभे, શિવજી પાર્વતીજીને આ કથા કહી રહ્યા છે. અને હવે કે છે આગળ અપર પુની રામ જન્મ કરે હેતુ. હવે તમે બીજા રામ જન્મના બીજા હેતુ છે, બીજા કારણ છે, એ કારણ તમે એનું સાંભળો એવું કરીને હવે કથા આગળ ચાલે છે, જેની અંદર એમ કે જે પ્રતાપ ભાનુની કથા છે, ઘણી લાંબી કથા છે. એ કથાનું આપણે એનું દર્શન કરીશું 2 અઠવાડિયાની રજા પછી.